કોંગ્રેસના વૈભવ ગહેલોત સહિત રાજસ્થાનમાં 8 ઉમેદવારો આગળ. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જામનગરથી. જામનગરમાં પૂનમબેન માડમ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. ક્ષત્રિય આંદોલનની જામનગર બેઠક પર કેટલી અસર થાય છે એ જોવાનું રહેશે. અને મોટા સમાચાર અયોધ્યાથી મળી રહ્યા છે. અયોધ્યાથી સમાજવાદી પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટી કોંગ્રેસ ગઠબંધન કરીને ઉત્તર પ્રદેશમાં લડી રહી છે અને અયોધ્યામાં સમાજવાદી પાર્ટી અત્યારે મજબૂત ટક્કર આપી રહી છે, આગળ ચાલી રહી છે. આ સમાચાર મળી રહ્યા છે. જુહી બિલકુલ બિલકુલ ગુજરાતી વાત કરીએ કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનો રસાકસીનો સીધો જંગ. જામનગરની વાત કરીએ કે જ્યાં પૂનમ માડમ પાછળ ચાલી રહ્યા છે. જામનગરથી ભાજપના પૂનમ માડમ કે જેઓ પાછળ ચાલી રહ્યા છે. અત્યાર સુધી તેમણે જે જીતના દાવા કર્યા હતા, તેમણે જે લીડ સાથે અત્યાર સુધી જામનગરમાં સત્તા જમાવીને હવે પાછળ ચાલી રહ્યા છે. બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોર તેઓ પણ આગળ ચાલી રહ્યા છે. રેખાબેન ચૌધરી, ભાજપના રેખા ચૌધરી 5000 મતથી પાછળ ચાલી રહ્યા છે. લગભગ આંકડો 4000 થી 5000 વચ્ચેનો આ સામે આવી રહ્યો છે. જુનાગઢ બહુ જ મોટા સમાચાર મળી રહ્યા છે. રાજેશ ચુડાસમા કે જેઓ સાંસદ રહી ચૂક્યા છે 2 વખત, તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. હીરાભાઈ જોટવા અત્યારે આગળ ચાલી રહ્યા છે. આહિર સમાજમાંથી આવતો એક મોટો ચહેરો હીરાભાઈ જોટવા અત્યારે આગળ ચાલી રહ્યા છે. અને પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી ફરી પાછા આગળ ચાલી રહ્યા છે. આ મોટા સમાચાર મળી રહ્યા છે. તે આંકડાઓમાં ઉપર નીચે થઈ રહ્યું છે અને આ સાથે જ એ બધાની નજર પણ થઈ રહી છે કે શું થવાનું છે. કોંગ્રેસની 8 એવી બેઠકો છે કે જ્યાં અત્યારે તે આગળ ચાલી રહ્યું છે, ભાજપને મજબૂત ટક્કર આપી રહ્યું છે. પાટણની વાત કરીએ, ભરતસિંહ ડાભી કે જેઓ આગળ ચાલી રહ્યા છે. મહત્વનું છે ચંદનજી ઠાકોર થોડા સમય પહેલા આગળ ચાલી રહ્યા હતા અને તેની સામે હવે ભરતસિંહ ડાભી. ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક દબદબો બનાવી રહી છે. કેટલીક જગ્યા પર કોંગ્રેસ સીધી ટક્કર આપી રહી છે. પાટણથી ભાજપના ભરતસિંહ ડાભી આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં પણ શોભનાબેન બારૈયા કે જેઓ આગળ ચાલી રહ્યા છે. સતત જે રીતે અપડેટ મળી રહ્યા છે ક્યાંક આગળ પાછળ 4000 થી 5000 ની લીડનો જે અંતર છે તે ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલે કે પરિણામ હજુ ના કહી શકાય. બનાસકાંઠાની વાત કરીએ જ્ઞાનીબેન ઠાકોર તેઓ પણ આગળ ચાલી રહ્યા છે. 5000 મતથી રેખાબેન ચૌધરી પાછળ ચાલી રહ્યા છે. પાટણથી ભાજપના ભરતસિંહ ડાભી આગળ. કૃષ્ણા બિલકુલ અને કોંગ્રેસ જે રીતે દાવો કરતો હતો કે 6 થી 7 એવી બેઠકો છે કે જે અમારા ખાતામાં આવવાની છે, જ્યાં અમે મજબૂત ટક્કર આપી છે અને એ તમામ બેઠકો પર અત્યારે જે રીતે દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ આગળ ચાલી રહી છે. 7 બેઠકો પર કોંગ્રેસ અત્યારે ભાજપને રોમાંચક. અને અત્યાર સુધીના રૂઝાનના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. એક્ઝિટ પોલના આંકડા સાથે પરિણામોમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. એટલે એક્ઝિટ પોલ્સ પ્રમાણે જ પરિણામો આવે છે કે કેમ તે પણ મોટો સવાલ. 500 થી વધુ બેઠકોના રૂઝાનમાં 290 બેઠકો પર એનડીએ અત્યારે આગળ છે, જ્યારે 190 એવી બેઠકો છે કે જ્યાં ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. 194 બેઠક પર 500 થી વધુ બેઠકોના રૂઝાનમાં ઇન્ડિયા અત્યારે આગળ ચાલી રહ્યું છે. એટલે પરિણામો શું આવશે એક્ઝિટ પોલ પ્રમાણે આવે છે કે પછી 2014 અને 2019ની જેમ ભારતીય જનતા પાર્ટી જીત મેળવે છે, પરંતુ એમાં સીટમાં બહુ મોટું અંતર જોવા મળે છે. એ જોવાનું રહેશે, રસપ્રદ રહેશે. બિલકુલ વાત કરીએ શેર બજારની. શેર બજારમાં જે રીતે વાત કરીએ તો ઘટાડા સાથે તે ખુલ્યું છે અને એક્ઝિટ પોલની વાત કરીએ એનડીએના 400 આંકડાથી હજુ ઘણું દૂર છે. અબકી બાર 400 પાર અત્યાર સુધી જે કહેવામાં આવતું હતું એનડીએના 400 ના આંકડાથી હજી પણ દૂર છે. બિલકુલ અને એક્ઝિટ પોલના આંકડાથી ઘણું દૂર છે. એનડીએના 400 ના આંકડા હજુ ઘણું દૂર દેખાઈ રહ્યું છે. એટલે એક્ઝિટ પોલ પ્રમાણે રિઝલ્ટ આવે છે, કારણ કે કોંગ્રેસે ઘણા સવાલ ઉઠાવ્યા હતા કે એક્ઝિટ પોલ એ ફેન્ટસી પોલ છે ભારતીય જનતા પાર્ટીનો. તો આ કોનો ફેન્ટસી પોલ બને છે એ જોવાનું રસપ્રદ રહેશે, પરંતુ અત્યારે આંકડા સામે આવી રહ્યા છે. બિલકુલ શેર બજાર 80 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યું છે. કાલે 50000 સુધીનો જે આંકડો પાર કર્યો હતો ને અત્યાર સુધી જે રૂઝાન આવ્યા તેને લઈને સતત જે અપડેટ આવ્યા ઘટાડા સાથે પ્રીતિ ખુલ્યું છે. બિલકુલ જણાવી દઈએ કે ગઈકાલે સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટી બધાએ રેકોર્ડ બ્રેક કરાવ્યું હતું. એક્ઝિટ પોલની અસર જોવા મળી હતી. નિફ્ટી 800 પોઈન્ટના વધારા સાથે બંધ થઈ હતી, પણ 9:14 થઈ છે. ભારતીય શેર બજારમાં પ્રાથમિક જે શરૂઆત થઈ છે 84 પોઈન્ટ નિફ્ટી ડાઉનમાં ખુલી છે. લાગી રહ્યું છે એક્ઝિટ પોલ જે એકદમ એક તરફી પરિણામ બતાવી રહ્યા હતા, પરંતુ ઇન્ડિયા ગઠબંધન અત્યારે બિલકુલ કાંટેકી ટક્કર આપી રહ્યું છે દરેક રાજ્યમાં, જેના કારણે શેર બજાર અત્યારે ઘટાડા સાથે ખુલ્યું છે. બેંકો હોય, LICનો શેર હોય, અદાણી એન્ટરપ્રાઇઝ ગઈકાલે 350 પોઈન્ટ અપ હતું, અત્યારે 150 પોઈન્ટ નીચેમાં ખુલી રહ્યું છે. જોઈએ બિલકુલ અદાણી પાવર 15% પ્લસ હતું કાલે અને આજે તમે જુઓ તો જ્યાં 80 પોઈન્ટના ઘટાડા સાથે શેર બજારની આ પરિસ્થિતિ અને સીધી રીતે જે રીતે રૂઝાન આવી રહ્યા છે તેની સીધી અસર શેર બજાર પર પણ જોવા મળી. બિલકુલ એટલે ભારતીય શેર બજારમાં ગઈકાલે જે 2500 પોઈન્ટ
કોંગ્રેસનો રેકોર્ડ બ્રેક ઉછાળો આવ્યો હતો, પરંતુ અત્યારે ઘટાડાનો ટ્રેન્ડ. અને યુપીમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ 7 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે. 7 બેઠકો ઉત્તર પ્રદેશમાં જે ગઠબંધન સાથે લડ્યું હતું, 7 બેઠકો પર કોંગ્રેસ અત્યારે ભારતીય જનતા પાર્ટીને મજબૂત ટક્કર આપતી દેખાઈ રહી છે. અયોધ્યા બેઠક પર આપણે જેવી રીતે વાત કરી કે અયોધ્યામાં પણ વિપક્ષ અત્યારે આગળ ચાલી રહ્યું છે, ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. તો 7 બેઠકો અને 305 બેઠકો આખા દેશમાં એવી છે કે જ્યાં એનડીએ આગળ ચાલી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન 185 બેઠક સાથે આગળ ચાલી રહ્યું છે અને અન્યના ફાળામાં અત્યારે 22 બેઠકો એવી છે કે જ્યાં અન્ય અત્યારે લીડ કરી રહ્યું છે. જુહી, બિલકુલ બિલકુલ વાત કરીએ ફરી એકવાર ભારતીય શેર બજાર પર નજર કરીએ. 80 પોઈન્ટ નહીં 500 પોઈન્ટનો કડાકો. પ્રીતિ, 500 પોઈન્ટનો કડાકો. બિલકુલ, નિફ્ટીમાં 500 પોઈન્ટનો ઘટાડો, જે ગઈકાલે 23,300ની સપાટી પાર કરી હતી અને જો 400ની પાર થાય તો નિફ્ટી આજે 24,000 સપાટી વળતી હતી, પરંતુ સેન્સેક્સ 1600 પોઈન્ટ ડાઉન અને નિફ્ટી 500 પોઈન્ટના કડાકા સાથે ખુલી છે. એટલે કે એક્ઝિટ પોલ પ્રમાણે અત્યારે પરિણામ નથી આવી રહ્યા, જેના કારણે શેર માર્કેટ પર સીધી અસર જોઈ. બિલકુલ બિલકુલ શેર માર્કેટ પર સીધી અસર જોવા મળી રહી છે અને તેની સાથે સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો આ કડાકો. ગુજરાતની 3 બેઠકોની વાત કરીએ. મહત્વપૂર્ણ કે જ્યાં રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં બનાસકાંઠા છે, આણંદ છે. આ બેઠકો ઉપર કે જ્યાં 4 થી 5 હજારથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે 4 થી 5 હજારની લીડમાં તેઓ આગળ પાછળ ચાલી રહ્યા છે. કૃષ્ણા, બિલકુલ. અને આ અસર જે જોવા મળી છે એક્ઝિટ પોલ પ્રમાણે અત્યારે રિઝલ્ટ આવતા નથી દેખાઈ રહ્યા અને એની અસર શેર બજાર પર પણ દેખાય છે. એક્ઝિટ પોલની અસરના કારણે શેર બજાર ઉપર ગયું હતું અને પરિણામોને કારણે આણંદ, બનાસકાંઠા, ભરૂચ આ 3 એવી બેઠક છે કે જ્યાં કાંટે કી ટક્કર, સૌથી રોમાંચક જંગ જોવા મળી રહ્યો છે. સૌ કોઈની નજર છે કે આ બેઠક પર શું થવાનું છે. આ જ એ બેઠક છે કે જ્યાંથી કોંગ્રેસને સૌથી વધારે આશા છે જીતની અને આ 3 બેઠક પર અત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. ભરૂચ બેઠક પર ચૈતર વસાવા અત્યારે આગળ ચાલી રહ્યા છે. રેકોર્ડ બ્રેક 50,000 કરતા વધારે વોટથી જીતશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. જામનગર, જૂનાગઢ અને અમરેલી બેઠક પર અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. બિલકુલ બિલકુલ વાત કરીએ કૃષ્ણા, જે રીતે જ્ઞાનીબેન ઠાકોર કે 4,500 મતથી આગળ ચાલી રહ્યા છે, એ જ જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ પ્રચાર કરતા હતા, જેવી રીતે તેમણે મહેનત કરી, ગામડે ગામડે જઈને તેમણે કોંગ્રેસને વોટ આપવાથી તેમને આગામી સમયમાં 5 વર્ષમાં શું મળશે તેનો તેમણે વિશ્વાસ અપાવ્યો અને વિશ્વાસ કાયમ રહ્યો છે. આ તમામની વચ્ચે સાબરકાંઠામાં ભાજપના શોભના બારૈયા પણ આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, આણંદ આ તમામ એવી બેઠકો છે કે જ્યાં રસાકસીનો જંગ છે. 4 થી 5 હજારની લીડથી આગળ પાછળ ચાલી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ પાછળ ચાલી રહ્યા છે, કાળુભાઈ ડાભી છે તેમની સાથે અને તેમને ક્યાંક આગળ ચાલી રહ્યા છે. બીજું તરફ દેવુસિંહ ચૌહાણ કે જેઓ પાછળ ચાલી રહ્યા છે. જ્ઞાનીબેન ઠાકોર 4,500 મતોથી આગળ ચાલી રહ્યા છે. વાત કરીએ ખેડાથી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પાછળ ચાલી રહ્યા છે. કાળુસિંહ ડાભી કે તેઓ પણ આગળ ચાલી રહ્યા છે. ખેડાથી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પાછળ. બિલકુલ. અને દેવસિંહ ચૌહાણ પાછળ ચાલી રહ્યા છે. તો ખેડા એ જગ્યા છે કે જ્યાં સૌથી વધારે ક્ષત્રિયોની વસ્તી છે. તો ક્ષત્રિય આંદોલનની ખેડા બેઠક પર શું અસર થાય છે એ જોવાનું રહેશે. ગુજરાતની 3 બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર, આણંદ, બનાસકાંઠા અને ભરૂચ. પરંતુ ખેડામાં પણ આપણે જોયું કે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ કે જેમને આ વખતે ઘણા બધા સવાલો હતા કે એમને ટિકિટ અપાશે કે કેમ, તેમને ઉતારવામાં આવ્યા અને અત્યારે તેઓ પાછળ ચાલી રહ્યા છે. એટલે ક્ષત્રિય આંદોલનની ખેડામાં કેવી અસર થાય છે એ જોવાનું રહેશે. બિલકુલ. જૂનાગઢમાં કોંગ્રેસના હીરા જોટવા 17,000 મતથી આગળ ચાલી રહ્યા છે. લીડ સતત વધી રહી છે. કચ્છમાં 7,000 મતથી વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે. સતત અપડેટ સંદેશ ન્યૂઝ પર. જૂનાગઢમાં કોંગ્રેસના હીરા જોટવા 17,000 જેટલા મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. ખેડાથી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ કે જેઓ પાછળ ચાલી રહ્યા છે. એક પછી એક જે રીતે રુઝાન સામે આવી રહ્યા છે, જે લીડ સામે આવી રહી છે, તેમાં 4 થી 5,000નો ફરક પડે. અમિત શાહ 1.25 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. 5 લાખની લીડ સાથે જીતવાની, 10 લાખથી લીડ સાથે જીતવાની તેમણે વાત કરી હતી. સવારે સોનલ પટેલ જે તેમની સામે કોંગ્રેસમાંથી ઉભા છે, તેમણે પણ કહ્યું છે કે અમે આ લીડને ક્યારે તોડી નહીં શકીએ. ગુજરાતથી 3 અલગ બેઠકો પર અપડેટ. અમિત ચાવડા પાછળ ચાલી રહ્યા છે. આણંદની વાત કરીએ તો આણંદમાં મિતેશ પટેલ, અમિત ચાવડા વચ્ચે સતત જે રીતે 3 થી 4,000, 5,000, 10,000 મતોની રસાકસી ચાલી રહી છે ને ફરી એકવાર જે સામે આવ્યું કે થોડા સમય પહેલા જે અમિત ચાવડા આગળ હતા એ પાછળ ચાલી રહ્યા છે. બિલકુલ. અને અમિત ચાવડા કે જેમના માટે એવું કહેવાયું કે એમણે સાયલેન્ટ પ્રચાર કર્યો હતો અને મિતેશ પટેલના સમર્થનમાં ઘણા દિગ્ગજ નેતાઓ આવ્યા હતા, તે અત્યારે આગળ ચાલી રહ્યા છે. ખંભાતમાં રાજનાથસિંહ સંરક્ષણ મંત્રીએ એમના માટે પ્રચાર કર્યો હતો અને મિતેશ પટેલ અત્યારે આગળ ચાલી રહ્યા છે. ભરતસિંહ ડાભી અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલે આ રુઝાન જે રીતે સામે આવી રહ્યા છે, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કેટલીક બેઠકો
ઉપર કાંટે કે ટક્કર. બિલકુલ બિલકુલ અમારા સહયોગી નુપુર પટેલ પાસે જઈશું કે જ્યાં સત્તાવાર આંકડા બતાવવામાં આવશે કે શું કહે છે ઇલેક્શન કમિશનના આંકડા શું કહી રહ્યા છે. ઇલેક્શન કમિશનની આ વેબસાઇટ છે કે જ્યાં આધિકારિક આંકડા બતાવી રહ્યા છે. સૌથી પહેલા એ આપને બતાવવા માંગુ છું કે કઈ બેઠક કેટલી બેઠક ઉપર કોણ અત્યારે લીડ કરી રહ્યું છે. ઇલેક્શન કમિશનના આંકડા છે. આ બીજેપી છે 144 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. આ એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધનના આંકડા અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે. અને અત્યારે હું જે આ બતાવી રહ્યો છું એ પાર્ટી વાઇઝ આંકડા આપને બતાવી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટી 144 ઉપર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ છે 53 ઉપર આગળ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટી 27 ઉપર આગળ ચાલી રહી છે. ટીડીપી 10 ઉપર. એ જ રીતે અલગ અલગ છે આ પાર્ટીઓ. અને અહીંયા 143 144 કારણ કે એક સુરતની બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે. અને અહીંયા આગળ આઈએનસી નેશનલ કોંગ્રેસ 53 ઉપર, સમાજવાદી પાર્ટી 27 ઉપર. અલગ અલગ પાર્ટીઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી છે 4 બેઠકો ઉપર દેશની અંદર આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી વોટ શેર કોને કેટલો છે એ અત્યારે અમે આપને બતાવીએ છીએ. વોટ શેર બીજેપીને અત્યારે 41.76% વોટ શેર અહીંયા મળેલો છે. કોંગ્રેસની પાસે અત્યારે 29.90% વોટ શેર છે. અને આ અલગ અલગ વોટ શેર અલગ અલગ પાર્ટીના છે. આમ આદમી પાર્ટીને દેશની અંદર અત્યારે 2.96% વોટ શેર મળેલો છે. આ પાર્ટી વાઇઝ આંકડા અત્યારે આપને બતાવી રહ્યા છીએ કારણ કે સ્ક્રીન ઉપર જે આંકડા દેખાય છે એ ગઠબંધનના આંકડા દેખાય છે. આ પાર્ટી વાઇઝ ભારતીય જનતા પાર્ટી આપને સવાલ થતો હોય કે કઈ પાર્ટીને કેટલા, તો આ ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર એનો જવાબ છે જે અમે આપને બતાવ્યો છે. ફરી એકવાર આપને કહી દઉં 144 ભારતીય જનતા પાર્ટીને. કોંગ્રેસ છે એ 53 બેઠકો ઉપર અત્યારે આગળ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટી ત્રીજા નંબર ઉપર દેશની અંદર 27 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. અને અલગ અલગ બેઠક અલગ અલગ જગ્યા ઉપર કોણ કોણ આગળ ચાલે છે. હજી જે 200 ને 300 400 ની વાત થતી હતી ત્યાં સુધી નજીક પહોંચતા પણ અત્યારે ઇન્ડિયા ગઠબંધન નથી દેખાઈ રહ્યું. અત્યારે ક્યાં કઈ બેઠક ઉપર શું ચાલી રહ્યું છે જુઈ પાસેથી જાણીએ. બિલકુલ 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 નુપુર આપણી પાસે પાછા ફરીશું. તો જે રીતે ઉત્તર પ્રદેશમાં ઉલટફેર જોવા મળી રહ્યો છે, અમેઠીની વાત કરીએ. અમેઠીમાં સ્મૃતિ ઈરાની કે જેઓ પાછળ ચાલી રહ્યા છે. અત્યાર સુધી જે લીડમાં તેઓ આગળ ચાલી રહ્યા હતા, અમેઠીથી સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહ્યા છે. વર્તમાન કેન્દ્ર સરકારના 6 એવા મંત્રીઓ છે કે જેઓ પાછળ ચાલી રહ્યા છે, જેમાંથી એક સ્મૃતિ ઈરાની પણ છે કે જેઓ પાછળ ચાલી રહ્યા છે. વર્તમાન કેન્દ્ર સરકારના 6 મંત્રી. કિશોરીલાલ શર્મા કે જેઓ કોંગ્રેસનો એક મોટો ચહેરો માનવામાં આવતો, કોંગ્રેસના ગાંધી પરિવારના નજીકના નેતા, અને તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે. વર્તમાન કેન્દ્ર સરકારના 6 મંત્રીઓ અમેઠી કે જ્યાં જાયન્ટ કિલર બન્યા હતા સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીને હરાવીને, આ બેઠક પરથી સ્મૃતિ ઈરાની અત્યારે પાછળ ચાલી રહ્યા છે. અને કે શર્મા ગાંધી પરિવારના ખૂબ નજીકના વ્યક્તિ કે જેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે. અમેઠી અને રાયબરેલી આ એ બેઠક છે કે જે ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. અને આ ગઢને સ્મૃતિ ઈરાની તોડવામાં ગત વખતે સફળ રહ્યા હતા, પરંતુ આ વખતે શું થાય છે જોવું રસપ્રદ રહેશે. સ્મૃતિ ઈરાની અત્યારે અમેઠી બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. ઘણા બધા દાવા અને પ્રતિદાવા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે પણ અહીંયા મજબૂત પ્રચાર કર્યો હતો, પરંતુ એ કે શર્માને જીતાડે છે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે. કોંગ્રેસ અત્યારે આ બેઠક પરથી આગળ ચાલી રહી છે. અમેઠી બેઠક કે જે ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી છે. ગત વખતે રાહુલ ગાંધી ત્યાંથી હારી ગયા હતા, સ્મૃતિ ઈરાની જીત્યા હતા, પરંતુ આ વખતે એનું પુનરાવર્તન થાય છે કે કેમ એ જોવું રહેશે. વર્તમાન કેન્દ્ર સરકારના 6 એવા મંત્રી છે કે જેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. બિલકુલ બિલકુલ વાત કરીએ અયોધ્યાથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પણ આગળ ચાલી રહ્યા છે. શેર બજારની વાત કરીએ તો શેર બજારમાં પણ મોટો કડાકો જોવા મળી રહ્યો છે. 2000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. પ્રીતિ, બિલકુલ નિફ્ટી 630 પોઈન્ટ ડાઉન છે અને સેન્સેક્સ જે ગઈકાલે 75,000ની સપાટી વટાવી હતી અત્યારે 2100 પોઈન્ટ ડાઉન થયું છે. નિફ્ટી 22,600 પર આવી ગઈ છે. એટલે કે જે એક્ઝિટ પોલના આંકડા હતા તે માત્ર કહેવાય કે માત્ર એક્ઝિટ પોલ જ હોય છે. વાસ્તવિક પરિણામ જ્યારે આવી રહ્યા છે, નિફ્ટી અત્યારે 670 પોઈન્ટ ડાઉન છે, સેન્સેક્સ 2200 પોઈન્ટ ડાઉન થઈ ગયું છે અત્યારે. બિલકુલ બિલકુલ. તો શેર બજારમાં મોટો કડાકો, જેની સીધી અસર જે રીતે સતત રુઝાન આવી રહ્યા છે, જેની સીધી અસર શેર બજાર પર જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ નથી હોતા એવું કહેવાય છે, પરંતુ એક્ઝિટ પોલ સાબિત થાય છે કે કેમ એની બાદમાં ખબર પડશે. અત્યારે શેર બજારમાં તેની મોટી અસર જોવા મળી રહી છે. શેર બજારમાં મોટો કડાકો અને એનડીએ અત્યારે 300 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. ગુજરાતની પેટા ચૂંટણીમાં ખૂબ મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. 5 એવી બેઠકો કે જ્યાં પક્ષ પલટો થયો હતો અને આ પેટા ચૂંટણી યોજાઈ હતી. એ 5 બેઠકોમાં
અત્યારે મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતની પેટા ચૂંટણીને લઈને, કારણ કે આ બેઠકો પર પણ અત્યારે રોમાંચક લડાઈ લાગી રહી છે. વિજાપુરથી ભારતીય જનતા પાર્ટીના સીજે ચાવડા અત્યારે પાછળ ચાલી રહ્યા છે. સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ પાછળ ચાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના દિનેશ પટેલ અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલે જે આશા સાથે સીજે ચાવડાને ઉતારવામાં આવ્યા હતા કે એ પણ ભાજપના ફાળે આવી શકે, પરંતુ અત્યારે તે પાછળ અને મારા વદરથી ભાજપના અરવિંદ લાડાણી કે જેમણે પક્ષ પલટો કર્યો હતો એ પાછળ. વસાવાની વાત કરીએ, ચૈતર વસાવાને પાછળ છોડ્યા છે. જે રીતે લોકસભા ચૂંટણી પર હવે એકવાર ફરી નજર કરીએ કે જેમાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા, અત્યાર સુધી ચૈતર વસાવા જે આગળ ચાલી રહ્યા હતા હવે પાછળ ચાલી રહ્યા છે. એટલે કહી શકાય કે સતત રસાકસીનો આ જંગ છે અને સીધી રીતે આ આંકડા કહી રહ્યા છે. એક મોટો ઉલટફેર કહી શકાય. વાત કરીએ ભરૂચ બેઠક પર, ત્યાં પણ મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. જે રીતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાત કરીએ, રૂપાલા, પુરુષોત્તમ રૂપાલા 25,000 મતથી આગળ ચાલી રહ્યા છે. 17,000 થી 25,000 સુધી પહોંચ્યા છે. 5 લાખની લીડની તેમણે વાત કરી હતી, પરંતુ જોવાનું એ રહે છે કે આ લીડ તેઓ પકડી શકે છે કે કેમ. બિલકુલ, ભરૂચ બેઠક પર બંને પક્ષે નારા લાગ્યા હતા કે એક જ ચાલે ચૈતર ચાલે, આ તરફ લાગ્યા હતા એક જ ચાલે મનસુખ ચાલે, પરંતુ અત્યારે પુરુષોત્તમ રૂપાલા 55,000 મતથી આગળ ચાલી રહ્યા છે. ઉપર નીચે આંકડા થઈ રહ્યા છે, પરંતુ ફરી એક વખત ખૂબ મોટી લીડથી, ખૂબ મોટા જંગી આંકડા સાથે તેઓ આગળ ચાલી રહ્યા છે. 55,000 બોર્ડ રાજકોટ બેઠક કે જેના પર સૌ કોઈની નજર છે, સૌરાષ્ટ્રની રાજધાની ગણાતી આ બેઠક, અને પૂનમ માડમ 6,000 મતથી જામનગર બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. જેપી ધારવિયા અત્યારે આગળ ચાલી રહ્યા છે. પૂનમ માડમ કે જેઓ સતત 2 વખતથી જીતી ચૂક્યા છે, પરંતુ આ વખતે અહીં રસાકસી છે. સુરેન્દ્રનગરમાં ચંદુ સિહોરા કે જેઓ 11,000 મતથી આગળ ચાલી છે. અમિત શાહ 1.25 લાખનો આંકડો તો પહેલેથી પાર કરી ચૂક્યા છે. અને તમામની વચ્ચે સાબરકાંઠાની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. ભરૂચ બેઠક પર મોટો ઉલટફેર તેની સાથે અને મોટા સમાચાર બનાસકાંઠાથી વાત કરીએ કે જ્યાં જ્ઞાનીબેન ઠાકોર કે તેઓ આગળ ચાલી રહ્યા છે. કૃષ્ણા, બિલકુલ, અને બનાસકાંઠાથી મોટા સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠાથી ફરી એક વખત જ્ઞાનીબેન ઠાકોર અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલે ફરી એકવાર જ્ઞાનીબેન ઠાકોર, રેખાબેન ચૌધરી વચ્ચેની જે લડાઈ દેખાઈ રહી છે, એમાં જ્ઞાનીબેન ઠાકોર અત્યારે આગળ દેખાઈ રહ્યા છે. સૌ કોઈની નજર આ બેઠક પર છે. બનાસકાંઠા, ઉત્તર ગુજરાતની આ બેઠક. બિલકુલ, પાટણની વાત કરીએ, પાટણમાં ચંદનજી ઠાકોર ફરી એકવાર ભરતસિંહ ડાભીની સામે તેઓ આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા 918 મતથી આગળ ચાલી રહ્યા છે. રસાકસી સખત છે, કેમ કે માત્ર 500,000 મતને જે રસાકસી જોવા મળી રહી છે, જે અંતર જોવા મળી રહ્યું છે, જે ગમે ત્યારે કોઈ આગળ ને કોઈ પાછળ થઈ શકે છે. આણંદની વાત કરીએ, મિતેશ પટેલ 7,000 મતથી આગળ ચાલી રહ્યા છે. ત્યાર સુધી અમિત ચાવડા જે આગળ ચાલતા હતા, મિતેશ પટેલ હવે આગળ ચાલી રહ્યા છે. જ્ઞાનીબેન ઠાકોર 3200 મતથી આગળ. અરે હૈદરાબાદની બેઠક કે જેના પર સૌ કોઈની નજર છે, અસદુદ્દીન ઓવૈસીનો ગઢ ગણાતી આ બેઠક 30 વર્ષ કરતા વધુ સમયથી અસદુદ્દીન ઓવૈસીનો પરિવાર અહીંથી લડી રહ્યો છે, જીતી રહ્યો છે. અને આ બેઠક પર અત્યારે અસદુદ્દીન ઓવૈસી પાછળ ચાલી રહ્યા છે. માધવી લતા હિન્દુ હાટ જે રીતે ગણાતો હતો અને એ રીતે એમણે પોતાનું વ્યક્તિત્વ મૂક્યું હતું, કટ્ટર ફાઇટ આપી હતી, અને આ બેઠક પરથી અત્યારે માધવી લતા આગળ ચાલી રહ્યા છે. ખૂબ રસપ્રદ, ઘણા વર્ષો પછી હૈદરાબાદની લડાઈ બની છે. અસદુદ્દીન ઓવૈસી જેમનો ગઢ ગણાય છે અને એમણે કહ્યું હતું કે અમારો પરિવાર જીતતો આવ્યો છે, હું જીતીશ. અને હૈદરાબાદ એ બેઠક કે જેના પર અત્યારે સૌ કોઈની નજર છે. અસદુદ્દીન ઓવૈસી આ બેઠક પરથી અત્યારે પાછળ ચાલી રહ્યા છે. માધવી લતા જેમના સમર્થનમાં અમિત શાહ, નરેન્દ્ર મોદી જેવા દિગ્ગજ નેતાઓ આવ્યા હતા, એ માધવી લતા અત્યારે આ હૈદરાબાદ બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. ખૂબ જોવું રસપ્રદ રહેશે કે આ બેઠકમાં આ વખતે કેટલો મોટો ઉલટફેર થાય છે. બિલકુલ કૃષ્ણા, ગુજરાત પર પરત ફરીએ, સાબરકાંઠાની વાત કરીએ, શોભનાબેન બારૈયા કે જેઓ પાછા આગળ ચાલી રહ્યા છે. સતત જે રીતે અપડેટ મળી રહ્યા છે તે અનુસાર ગુજરાતની લોકસભા બેઠકો પર નજર કરીએ કે સાબરકાંઠાથી પાછું પલટાયું છે. ભાજપ હવે આગળ ચાલી રહી છે, શોભનાબેન આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠામાં કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર છે કે તેઓ આગળ ચાલી રહ્યા છે. સીધી ટક્કર તેમણે આપી હતી અને જે આ મતમાં પણ દેખાઈ રહી છે, લોકોનો વિશ્વાસ જીતવામાં ક્યાંક જ્ઞાનીબેન સફળ રહ્યા હોય તે રીતે આ આગળ પાછળની રસાકસીમાં દેખાઈ રહ્યું છે. પાટણથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર છે, તેઓ આગળ ચાલી રહ્યા છે. થોડા સમય પહેલા જે રીતે ભરતસિંહ ડાભી આગળ ચાલતા હતા, હવે વાત કરીએ તો ચંદનજી ઠાકોર કે તેઓ આગળ ચાલી રહ્યા છે. મોટો ઉલટફેર જે ભરૂચમાં પણ જોવા મળ્યો છે. ચૈતર વસાવા આગળ ચાલી રહ્યા છે. પાછળ છોડી દીધા છે આક્રમક આદિવાસી યુવા ચહેરો ચૈતર વસાવા કે જેઓએ આ વખતે મનસુખ વસાવાને મજબૂત ફાઇટ આપી હતી. 6 વખત સાંસદ બનેલા મનસુખ વસાવા અને ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા, પરંતુ ચૈતર વસાવા અત્યારે પાછળ ચાલી રહ્યા છે. અને વલસાડથી ભાજપના ધવલ પટેલ, સૌ કોઈને શંકા હતી કે આ વખતે અહીંયા શું થવાનું છે. ધવલ પટેલનું નામ મુકાયું, અનેક સવાલો હતા, વિરોધ હતો, પરંતુ તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે. અને બનાસકાંઠામાં કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર, બનાસની બેન અત્યારે આગળ ચાલી રહી છે. બિલકુલ વાત
કરીએ તો અમિત શાહ જેમ 1.25 લાખનો આંકડો પાર કરી ચૂક્યા છે, તેવી જ રીતે નવસારીમાં CR પાટીલ 70,000 જેટલા મતો કે જેનાથી તેઓ આગળ ચાલી રહ્યા છે. બીજા એવા ઉમેદવાર ગુજરાતના કે જેઓ વધુ લીડથી આગળ ચાલી રહ્યા છે અમિત શાહ પછી એ છે CR પાટીલ 55,000 મતથી, રાજપાલસિંહ જાદવ કે જેઓ આગળ ચાલી રહ્યા છે પંચમહાલમાં, નવસારીથી CR પાટીલ 70,000 મતથી આગળ ચાલી રહ્યા છે. અમિત શાહ અને અમિત શાહ વચ્ચે અત્યારે જે રીતે જોવા મળી રહ્યું છે, CR પાટીલ ગત વખતે હાઈએસ્ટ લીડથી જીત્યા હતા. ગુજરાતમાં 5 બેઠકો એવી હતી કે જે 5 લાખ કરતા વધારે લીડથી જીતી હતી, પરંતુ આ વખતે શું થવાનું છે? મનસુખ વસાવાએ ચેતર વસાવાને પાછળ છોડ્યા છે. આ આંકડા ઉપર નીચે આવી રહ્યા છે. બિલકુલ, વાત કરીએ અત્યાર સુધીના જે રૂઝાન સામે આવ્યા છે કે જેમાં 100નો આંકડો પાર કર્યો છે કોંગ્રેસે. અત્યાર સુધી જે રૂઝાનના આંકડા સામે આવ્યા તે અનુસાર શરૂઆતના રૂઝાનમાં કોંગ્રેસ 100 બેઠકો પાર કરી ચૂકી છે. સતત અપડેટ જે રીતે આંકડાઓ આપને બતાવી રહ્યા છે તમામ બેન્ડ વાઇઝ, તેની સાથે વાયનાડથી રાહુલ ગાંધી 15,000 મતથી આગળ ચાલી રહ્યા છે. અને વાયનાડ એ બેઠક કેરળ પરથી વડ લડ્યા હતા, કારણ કે ગત વખતે વાયનાડ પરથી તેઓ જીત્યા હતા, અમેઠી પરથી હાર્યા હતા, પરંતુ વાયનાડ બેઠક અને રાયબરેલી આ બંને બેઠક પરથી રાહુલ ગાંધી અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો એ જોવું પણ રસપ્રદ રહેશે કે જો એ બંને બેઠક પરથી જીતે છે તો કઈ બેઠક એ ખાલી કરશે. એક દક્ષિણ ભારતની અને એક હિન્દી હાર્ટલેન્ડના ઉત્તર પ્રદેશની ગાંધી પરિવારનો ગઢ ગણાતી રાયબરેલી બેઠક છે, સોનિયા ગાંધીની બેઠક છે, જેમાં એમણે કહ્યું હતું કે મને જેટલો પ્રેમ આપ્યો એટલો પ્રેમ મારા પુત્રને પણ આપજો, અને બંને બેઠક પર રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે.